टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વધતી ગુનાખોરી અને નશેડીઓ પર લગામ કસવા માટે ગાંધીનગરથી આદેશો છૂટ્યા બાદ સફાળી જાગેલી અમદાવાદ પોલીસે નવી મુશ્કેલી ઊભી કરી। રાતભર કોમ્બિંગ કરીને ડિટેઇન કરેલા વાહનો છોડાવવા માટે હવે શહેરીજનોને કતારોમાં ઊભું રહેવાનો વારો આવ્યો છે અને અમદાવાદ આરટીઓ કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને બીજા માળ સુધી દંડ ભરીને પોતાના વાહનો છોડાવવા માટે લોકો કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। પોલીસની કામગીરી સરાહનીય છે, પરંતુ આરટીઓ કચેરીની લાલિયાવાડીથી લોકો પરેશાન થઈ રહ્યા છે, કેમ કે દિવસ દરમિયાન માત્ર 200 થી 250 લોકોને જ ટોકન આપવામાં આવે છે, જેની સામે ડિટેન થયેલા વાહનોની સંખ્યા હજારોની અંદર છે। ત્યારે દંડ ભરવા માટે કતારોમાં ઊભા રહેવા છતાં પણ પોતાના વાહનો છોડાવી શકતા નથી। અમે આરટીઓમાં જે લોકો ડિટેન વાહનના મેમા ભરવા આવે છે એ લોકો માટે બહાર નોટિસ બોર્ડ પણ લગાવેલું છે। ઇન્સ્યોરન્સ, આરસી બુક, પીયુસી, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બધી વિગતો સાથે આવવાનું છે અને એની એક ઝેરોક્સ સેટ સાથે આવવાનું છે। એ આવે એટલે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી ઓનલાઈન પરિવહન પોર્ટલ ઉપર ચેક કરી અને જે ઓફેન્સીસ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી મેન્શન થયેલા છે મેમામાં એનું એસેસમેન્ટ ઓનલાઈન થાય છે અને જે ચલણ ભરવાની નક્કી થાય છે ઇન્સ્પેક્ટર વેરીફાઈ કરે છે, એપ્રુવલ કરે છે અને એને કેશથી મેમો સ્વીકારાય છે અને પછી એને રિસિપ્ટ આપીએ છીએ। એ રિસિપ્ટ લઈ અને પોલીસ સ્ટેશન જાય એટલે એની ગાડી વાહન છૂટી જાય છે। તો આરટીઓ વાળાએ અહીંયા કોઈ માટે વ્યવસ્થા નથી રાખેલી પબ્લિક માટે, અને કોઈ ઓનલાઈન વસ્તુ જે કહે છે એ કંઈ જોવા જ નથી મળતું એ પ્રકારે। જો પબ્લિકને હાલાકી થઈ રહી છે અને મારું એવું સ્પષ્ટ માનવું છે તો પોલીસવાળા આ વસ્તુ યોગ્ય નથી, ખરેખર આ વસ્તુ યોગ્ય નથી। એમને ટાર્ગેટ આપવામાં આવેલ છે, એના લીધે એ બધા ખોટા વ્યક્તિઓને ફસાઈ એમના ટાર્ગેટ પૂરા કરે છે, મારું એવું સ્પષ્ટ માનવું છે। હું ગોતા બ્રિજથી સોલા બ્રિજ જતો હતો લગાનમાંથી ઘેર, અને મને ત્યાં મારી ગાડી ડિટેન કરી છે। મારી પાસે આરસી બુક અને ગાડીનો ઇન્સ્યોરન્સ મેં એમને કીધું કે હું મંગાવી લઉં તો એમને ના પાડી કે એ વેલિડ નહીં ગણાય। ડ્રાઇવિંગ લાઇસન્સ મેં એમને બતાવી દીધું હતું, મને આ રીતે પછી ગાડી કે નહીં ચાલે, ગાડી ડિટેન કરી દીધી છે। અહીંયા કોઈ વ્યવસ્થા નથી રાખેલી પબ્લિક સેક્ટર માટે, પબ્લિક આપણી હેરાન થાય છે। 100 થી 200 ટોકન આપે છે પર ડેના, પછી બધાને કાલ બોલાવે છે। તો મારો આ બીજો દિવસ છે, હું 2 દિવસથી ધક્કા ખાઉં છું, 4-5 કલાક ઊભો રહું છું અને કાંઈ સેટલમેન્ટ નથી થતું। પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સામાન્ય લોકો જે છે તે દંડાઈ રહ્યા છે અને આરટીઓમાં મેમો ભરવા માટે મસમોટી લાઈનો જે છે તે જોઈ શકાય છે। અમદાવાદના આરટીઓમાં વહેલી સવારથી જ આ પ્રકારની કતારો જે છે તે જોવા મળી રહી છે। લોકો મેમો ભરવા માટે અને પોતાના ડિટેન કરેલા વાહનો છોડાવવા માટે અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને ડિટેન થયેલા વાહનો છોડાવવા માટે 2 જ બારીની વ્યવસ્થાઓ હતી, પરંતુ હવે દશહરાને જોતાં તે વધારીને 5 બારીઓ જે છે તે કરવામાં આવી છે। આ બીજા માળથી દ્રશ્યો જે છે તે સીધા તમને ગ્રાઉન્ડ ફ્લોરના બતાવશું કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ આ પ્રકારની કતારો જે છે તે છેક બહાર રસ્તા સુધી લાગી ચૂકી છે અને લોકો હેરાન પરેશાન થયા છે, કારણ કે રોજના 200 ટોકન જે છે તે અહીંયા ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। લોકોની એ જ માંગ છે કે એક સામાન્ય જનતા જે છે તે આમાં દંડાઈ રહી છે, ખાસ કરીને ગુનેગારો જે છે તે ગુનો કરીને પલાયન થઈ જતા હોય છે, ત્યારે એક આમ પ્રજા જે છે તે અહીં ખાસ કરીને દંડાઈ રહી છે અને લોકોના 2-3 હજાર રૂપિયાના મેમો જે છે ફાળવવામાં આવી રહ્યા છે। હેલ્મેટનો હોય, આરસી બુકનો હોય, જો કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ ન હોય તો વાહન સીધું જ ડિટેન કરવામાં આવે છે ને તેના જ કારણે આમ પ્રજા જે છે તે પરેશાન થઈ રહી છે। પ્રજાજન પાસે જાણશું કે કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છે અને શું તકલીફો જે છે તે પડી। કેટલા વાગ્યાથી ઊભા છો મિત્ર લાઈન? 7 વાગ્યાથી સર। શું તકલીફ પડી રહી છે? લાઈનમાં સવારના ઊભા રહ્યા, થાકી ગયા છે સાહેબ, હવે બહુ તકલીફ પડે છે। નોકરીમાં રજા પાડીને આવ્યા છે? રજા પાડીને આવ્યા, હોસ્પિટલમાં કામ કરી રજા લેવી પડે, કાલે બી ધક્કો ખાઈને ગયા, રજા પડી આખી। આ બધું અત્યારે તો ઓનલાઈન જેવું ચાલે જ છે। હાલના ટાઈમમાં કેવું છે કે અત્યારે ઓનલાઈન સિસ્ટમ છે, જો આ બધું ઓનલાઈન ઉપર થઈ જાય તો આ પબ્લિકને થોડુંક રાહત મળી જાય। આ સવારથી લોકો 2 દિવસથી કોક તો ધક્કા ખાય છે, કેટલાક તો કાલે આવીને ગયા વળી પાછા આવ્યા છે, એટલે લોકોને ટૂંકમાં હેરાનગતિ તો થાય છે। એટલે થોડુંક મારું એવું માનવું છે કે જો ઓનલાઈન આ ઉપર થઈ જાય ને દંડનું કે જે હોય ફાઇન ભરવાનું તો એ સારું છે। ઓનલાઈન જે છે તે દંડ લેવાવો જોઈએ। લોકો રજા પાડીને પણ જે છે તે મેમો ભરવા આવે છે, દિવસ બગાડતા હોય છે, કારણ કે આરટીઓમાં આમ પણ આવું તો તમારે દિવસ બગાડવો પડતો હતો, ત્યારે જે વાહનો ડિટેન કરવામાં આવે છે તેના કારણે મસ્ત મોટી કતારો જે છે તે અહીંયા દંડ ભરવા માટે લાગી છે। દંડ નહીં ભરે ત્યાં સુધી તેમનું વાહન જે છે તે પોલીસ જે છે તે છોડશે નહીં। મિત્ર, ક્યાંથી આવ્યા છો? મેમકોથી શેરકોટરામાં રાતે ઊંઘી રહ્યો તો મારી ગાડી ઉઠાઈ ગયા, ઊંઘમાંથી મને તો ઊભો કરીને ગાડી મારી ચાલીને અંદરથી લઈને
ઊંઘમાંથી ઊભો કરીને મને તો લઈને આવ્યા છે ઘરમાંથી ચાલીના બહારથી. હજુ રસ્તામાંથી પકડ્યો હોય તો વાત અલગ છે. આ તો મને તો ઊંઘમાંથી ઊભો કર્યો ને ચાલીમાંથી કે ગાડી ચાલુ કરીને શેર કોટરા ઉપર લઈ ગયા. ત્યાં કને મેમો બનાવીને આપી દીધી કે જઈને હવે તમે આરટીઓમાં જઈને ભરી દેજો, એવું કર્યું. વાહન ડિટેન કરી દીધું? હા. શું તકલીફ પડી? જોબ નોકરી જતા હશો, આજે રજા પાડી પડી? હા, આજે નહીં કાલે પણ આવ્યો તો આજે બી રજા પાડી પડી. 1000 રૂપિયાના દાડા પાડીને આવવું પડે છે સાહેબ. 1000 રૂપિયાના દિવસ પાડીને આવવું પડે છે. 2 ટંકનું માંડ જે છે તે પૂરું થતું હોય મોંઘવારીના જમાનામાં, ત્યારે લોકો જે છે 2-2, 3-3 દિવસથી જે છે અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે. અને લોકો છે કેટલા વાગે આવ્યા છે લાઈનમાં? 8 વાગે. 8 વાગેથી. શું તકલીફ પડી? ગાડી પકડાઈ ગઈ હતી એની મારે. ક્યાંથી પકડી? મારે આ સરસપુરથી. નોકરી ધંધામાં રજા પાડવી પડી? રજા 2 દાડા થઈ ગયા રજાની. કાલે આવ્યા હતા? કાલે આવ્યા હતા, કાલે પાછો જતા રહ્યા. કેટલા કલાક કાલે લાઈનમાં ઉભા રહ્યા? આજે ઉભા 2 કલાક. શું તકલીફ પડી ગયા? શું બાઇક તમારું ડિટેન છે? બાઇક ડિટેન કરેલું છે. મારી પાસે ખાલી આરસી બુક નહોતી. એ આરસી બુક મેં જે તે કીધું કે ફોટો પાડી અથવા તો ઘરેથી મંગાવી દઉં, છતાં પણ આ લોકો કોઈ માને નહીં કે કશું જ ચાલશે નહીં. અને મારી ગાડીની ચાવી કાઢી અને ખિસ્સામાં મૂકી દીધી એ લોકોએ. બાકી રાઈટ નથી એ રીતે કે કોઈની ગાડીની ચાવી લઈ લેવી, અને પછી ડિટેલ કરી દીધી છે. એટલે કે હવે આરટીઓમાં આવી અને દંડ ભરી અને ગાડી છોડાવી જજો. 2 દિવસથી મારા રોજ પડે છે. નોકરી છે તે ધંધા રોજગાર છોડીને આવ્યા છીએ. કેટલો દંડ ભરવાનો થાય? હવે એ તો અંદર એ લોકો નક્કી કરશે. મેમો આપી દીધેલો છે, બાકી અંદર જઈશું ત્યારે ખબર પડશે કે કેટલો મેમો ભરવાનો. એક દિવસ કેટલામાં પડે તમારે? મારે અત્યારે 700 રૂપિયાનો દિવસ પડ્યો છે. ગઈકાલે પણ એ રીતે મારો 700 રૂપિયા રોજનો જે નોકરીમાં દિવસ છે એ પ્રમાણે પડ્યો. અને અત્યારે હવે દંડ ભરી છે એ અલગ થશે. તો 700 રૂપિયાનો દિવસ પડ્યો 2 દિવસથી, એટલે 1500 રૂપિયાનું નુકસાન જે છે તે આમ આદમી ભોગવી રહ્યો છે. સાથે સાથે અહીંયા દંડ ભરશે એ અલગ. એટલે 4 દિવસની કમાણી જે છે તે વ્યક્તિ જે છે તે ફક્ત દંડ ભરવામાં ગુમાવી રહ્યો છે. ત્યારે સરકારે પણ સમજવું પડશે કે આ પ્રકારની કતારો જે છે તે ન લાગવી જોઈએ, કારણ કે સમગ્ર સિસ્ટમ જે છે તે ઓનલાઈન કરવામાં આવી છે. તેમ છતાં પણ જે છે તે આરટીઓમાં કશું ઓનલાઈન ચાલતું નથી. તેઓએ રૂબરૂમાં અહીંયા આવવું પડે છે. અને કતારો જે છે તે બીજા માળથી લઈ અને છેક ગ્રાઉન્ડ ફ્લોર સુધી અને રસ્તા સુધી જે છે તે કતારો પહોંચી છે. રોજના 250 ટોકન જે છે તે ઇસ્યુ કરવામાં આવે છે, પરંતુ કહી શકાય કે તે ટોકન પતી જાય તો વ્યક્તિને બીજે દિવસે આવવાનું કહે છે. એટલે લોકો જે છે તે અહીંયા દિવસ બગાડીને આવતા હોય છે, પોતાના કામ ધંધો જે છે તે બગાડતા હોય છે. ત્યારે આમ આદમી દંડાઈ રહેવાની પણ જે છે તે બુમરાણ મચી છે, કારણ કે ગુનેગારો જે છે તે નાસી જતા હોય છે, પરંતુ તેના કારણે આમ પ્રજા જે છે તે પરેશાન થતાં સરકાર હવે શું કરે છે તે જોવાનું રહે છે. કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.